રામ રામ ને સીતારામ જય ગિરનારી। તો આજે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે સવારના વાગ્યા છે 5, કેમ કે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે આપણે હવે કરવાની છે પૂજાપાઠ કરવાના છે। તો ચાલો પૂજાપાઠ કરીએ। તો ચાલો પૂજામાં આપણે તમને તો અત્યારે આપણે આવી ગયા છીએ પૂજા મંદિરમાં અને આપણે હવે પૂજા કરવાની છે બધી દેવતાઓની। આમાં છે દૂધ, પંચામૃત, ફૂલ અને પાણી। તો આપણે અત્યારે મંદિરની સામે બેસી ગયા પૂજા કરવા। તો ચાલો પૂજા કરી લઈએ આપણે। તો આ બધા એને બહાર ન રહી લે ત્યારે મેં બધા ભગવાનને ત્રાસમાં બેર દેશે અને હું જળ ચડાવું છું, કેમ કે આપણે સ્નાન કરાવી દઈએ જળ ચડાવીને। તો જો આપણે ચાલુ થઈ ગઈ આપણી પૂજા। હવે તારીને આપણે પૂજાને બધું ચડાવી છીએ અને હવે આપણે ચડાવશે પછી પંચામૃતને આપણે ચડાવવાનું હોય। તો આપણે પૂજા ચાલુ છે અત્યારે, કેમ કે હવે તમે જોઈ રહ્યા છો ધીમે હવે આપણે ચડાવશી પંચામૃત। તો આ પંચામૃત લીધો આપણે, તો બધામાંથી એક ચમચી આપણે પંચામૃતની ચડાવશી। તો આપણા પંચામૃત છે અને હવે પછી જો આપણને બધા ઉપર આપણે પંચામૃત ચડાવશી દૂધ આપણે। તો દૂધ ચડાવી દીધું આપણે બધા ઉપર। હવે દૂધ ચડાવીને પછી આપણે સ્નાન કરાવી દઈએ પાછું થોડીક વાર પછી, કેમ કે હવે થોડુંક બધી દૂધ થોડું રેડી અને પછી આપણે ચડાવવાનું છે જલ પાછું। તો આપણે જલ લઈ લીધું। ચાલો બધાને જલ પણ ચડાવી દઈએ। હવે સરસ મજાનું જળ ચડાવી દીધું આપણે ઉપર। ચાલો બધાને જલ ચડાવીને આપણે સ્નાન કરાવી દીધા। આપણું મંદિર આપણું કમ્પ્લીટ છે, આમ તમે જોઈ રહ્યા છો। તો આપણે બધા ઉપર જળ ચડાવીને આપણે બધું કમ્પ્લીટ ચાલો હવે। તો અત્યારે શંકરના મંદિરે અમારે સંકેત જો અગરબત્તી કરી રહ્યો છે। તો ચાલો અગરબત્તી થઈ ગઈ। હવે બધા એને ધૂપને ઉદીએ છે, અગરબત્તી ફેરવે છે બધે। ચાલો અગરબત્તી ફેરી લીધી, પણ હવે બધાને અગરબત્તી બધાએ ધૂપ દૂધા કરી લીધા છે। હવે બધાને ધૂપ દે છે। ચાલો હવે ધૂપ પણ દેવા માંડ્યા છે। ચાલો ધૂપ પણ દેવાઈ ગયો છે હવે બધાને। હવે અગરબત્તી ખોડવાનું સ્ટેન્ડ ગોતે છે, સ્ટેન્ડનું ઉમેર્યું પછી હવે એને પૈકી લાગી લીધું। તો અત્યારે અમે દર્શન કરીને શંકર ભગવાનના અને બીજા જઈએ છીએ ત્યારે પંચનાથ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ ત્યારે। તો ચાલો તમને અહીંયા જઈને પાછા મળી પંચનાથ મહાદેવને બતાવી। તો અત્યારે આપણે નીકળી ગયા છીએ દર્શન કરવા હવે મહાદેવના, એટલે આપણે રોડે ચડી ગયા છીએ। હવે થોડીક વાર પછી તમને પાછા મળ્યા આવે। તો ચાલો આપણે અહીંયા જઈને સીધા તમને બતાવી પંચનાથ મહાદેવના દર્શન આજના સોમવારના। તો આપણે આવી ગયા છીએ ત્યારે પંચનાથ મહાદેવનો ગેટ, પંચનાથ મહાદેવનો ગેટ। ચાલો હવે આપણે અંદર એન્ટ્રી થઈ ગઈ છીએ। હવે આપણે અંદર મંદિરે જઈ દર્શન તો અત્યારે આપણે આવી ગયા છીએ પંચનાથ મહાદેવના દર્શન કરી લ્યો। પંચ મહાદેવના દર્શન કરો। તો ચાલો આપણે દર્શન કરવા આવી ગયા અંદર। હવે તો આપણે દર્શન કરી લઈ। ચાલો દર્શન આપણે દર્શન કરી લઈએ। આ ડોલમાં શું છે જોવા ગયા કાંઈ છે નહીં, ખાલી જોઈને આપણે મૂકી દીધું। તો ચાલો આપણે શિવ દર્શન કરી લઈએ। દર્શન કરીને પછી તમને આગળ મળ્યા। તો હવે અત્યારે આપણે દર્શન કરવા બેસી ગયા છીએ અને આપણે હવે દર્શન કરી રહ્યા છીએ। ગાયત્રી માના મંદિર આવી ગયા છીએ ને અમારે અત્યારે ફૂલને ઉચડાવી રહ્યા છીએ। તો જો અત્યારે સંકેત ફૂલને ઉચડાવે છે માતાજીને। બાજુમાં જ મંદિર છે પંચનાથમાં। તો માતાજી મંદિર આવી ગયા છે, અમે પહેલે બધા આવી દીધું, બધા દર્શન થઈ ગયા છે ને હવે જઈશું પાછળ બહાર જોઈએ। પાછળ દેખાય હવન કુંડ છે, એટલે અહીંયા હવન પણ થઈ શકે છે અને બ્રાહ્મણો હવન પણ કરવા આવે બધા। હવન કુંડ છે, સામે મંદિર છે અને અહીંયા અત્યારે વડલો પણ છે। આ બધા બૈરાઓને પૂજતા હોય વડલોની બધી છે, સરસ મજાનું મંદિર છે। એટલે આપણે હવે મંદિર આટો મારી લીધો। આ બગીચો સામે દેખાય। હવે ચાલો આપણે જઈ ઘરે। વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો। થેન્ક